નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા ખાતે આગામી નાણાકીય વર્ષ 2025-26ના અંદાજપત્ર, શાળા રમતોત્સવ અને બાળ મેળા સંદર્ભે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા ખાતે આગામી નાણાકીય વર્ષ સને 2025-26 માટેના અંદાજપત્ર રજૂ કરવા અંગે સામાન્ય સભા યોજવામાં આવી હતી. અંદાજપત્રમાં શાળાઓના શિક્ષકો, પેન્શનરો અને શાળા બાલવાડીઓના ખર્ચની ગ્રાન્ટની સાથે સાથે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની શૈક્ષણિક સુવિધાઓ બાબતે નાણાકીય આયોજનની ચર્ચા કરવામાં આવી. આ ઉપરાંત આગામી સમિતિ કક્ષાના રમતોત્સવ અને બાળ મેળાના આયોજન સંદર્ભે ચર્ચા કરવામાં આવી. આગામી સમિતિ કક્ષાનો રમતોત્સવ તારીખ 26, 27, 28 ડિસેમ્બર 2024ના રોજ યોજાશે, જ્યારે બાળ મેળા સંદર્ભે આગામી સમયમાં બોર્ડની વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવશે. આગામી સમિતિ કક્ષાના રમતોત્સવમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે હેતુથી રોકડ ઇનામની સાથે સાથે ટ્રેક, ટી-શર્ટ અને કેપ આપવામાં આવશે. સમગ્ર બોર્ડ દ્વારા આગામી બજેટમાં સમિતિની શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થાય અને ડ્રોપ આઉટ રેશિયોમાં ઘટાડો થાય તે માટે વિશેષ આયોજનો કરવા સંદર્ભે અંદાજપત્રમાં વિવિધ સદરોમાં વધારો કરવા માટે સૂચન કરવામાં આવ્યા. દર વર્ષે માત્ર બાલવાટિકામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપવામાં આવતી હતી કે જેમાં ફેરફાર કરી આગામી સમયમાં બાલવાટિકા ની સાથે સાથે ધોરણ 5ના વિદ્યાર્થીઓને પણ શૈક્ષણિક કીટ આપવામાં આવે તેવું નક્કી કરવામાં આવ્યું. આધુનિક સુવિધાઓ ઉપરાંત શાળા મકાનના રિપેરિંગ અને કલરકામને પ્રાધાન્ય આપવામાં બાબતે ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને ગણવેશ, બૂટ, મોજા તેમજ સ્માર્ટ ક્લાસની સંખ્યામાં વધારો કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. સમિતિ સંચાલિત બાલવાટિકાઓ અપગ્રેડ કરી સ્માર્ટ બાલવાટિકાની સંખ્યા પણ વધારવામાં આવે તેવું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું. વધુમાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક અને શારીરિક ક્ષમતાના વિકાસ માટે શાળાઓમાં સુવિધાઓ ઊભી કરવામાં આવે તેમજ માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓનું ધોરણ 10નું ઉચ્ચ પરિણામ આવે તે માટે વિશેષ તાલીમનું સૂચન કરવામાં આવ્યું હતું. આ તમામ બાબતોને ધ્યાને લઈ આજરોજ રજૂ થયેલ અંદાજપત્રમાં નીચે મુજબના દરમાં ગત અંદાજપત્ર કરતાં વધારો કરવામાં આવેલ છે, જેના અનુક્રમે શાળા રિપેરિંગ અને સાધન સામગ્રીની ખરીદીમાં 50 લાખનો વધારો, સ્વચ્છતાના સાધનોની ખરીદીમાં 10 લાખનો વધારો, વાલી સંપર્ક સંદર્ભેના આયોજનમાં 3 લાખનો વધારો, સ્કાઉટ ગાઈડના સાધનોની ખરીદીમાં 5 લાખનો વધારો, સમિતિના બાળકો માટે નોટબુક અને ચોપડાની ખરીદીમાં 20 લાખનો વધારો, માધ્યમિક શાળાઓની નિભાવની અને સુવિધાઓમાં 25 લાખનો વધારો, વિદ્યાર્થીઓના શાળામાં થયેલ અકસ્માત ખર્ચમાં 50,000નો વધારો, સમિતિના બાળકો માટે કોમ્પ્યુટર શિક્ષણ અને બાહ્ય પરીક્ષાની તાલીમ ખર્ચમાં 1 લાખનો વધારો. આમ સમિતિ તરફથી રજૂ કરવામાં આવેલ કુલ રૂપિયાના અંદાજપત્રમાં 1,14,50,000 રૂપિયાના વધારા સાથેનું નીચે મુજબનું 2025-26નું અંદાજપત્ર સર્વાનુમતે મંજૂર કરવામાં આવેલ કે જેને કોર્પોરેશનની સામાન્ય સભામાં મંજૂરી અર્થે ભલામણ કરવામાં આવશે. નમસ્તે મિત્રો, આજે વડોદરા મહાનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આપણી આ સમિતિની સ્કૂલોનું માટેનું આ વર્ષનું એક પ્રાયોજિત બજેટ અમે લોકો જે તૈયાર કરીને અમારા કોર્પોરેશનને પહોંચાડવાનું હોય છે, જેની મંજૂરી કોર્પોરેશન દ્વારા અમને મળતી હોય છે. એના માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ અને વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થાય તેમજ વડોદરા શહેરમાં તમામ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત પ્રાથમિક શિક્ષણ મળે તે હેતુથી આગામી સમયમાં શાળાઓના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સજ્જ કરવા માટે શાળાઓ અને શિક્ષણના પ્રચાર માટે આયોજન કરવામાં આવશે. આ માટે કાર્યક્રમો તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી વડોદરા શહેરમાં કાર્યરત સમિતિના શાળાઓના બોર્ડો પ્રચાર કરવામાં આવશે, જેનાથી વિદ્યાર્થીઓની સંખ્યામાં અંદાજિત 55,000 જેટલી થાય એનો અમારો પ્રયાસ છે. શાળાઓમાં શિક્ષણ અસરકારક બનાવવા માટે સ્માર્ટ ક્લાસ, સ્વચ્છ વર્ગખંડ, ફર્નિચર, ગણવેશ જેવી સુવિધાઓ આપવામાં આવી રહી છે તેમજ ગુણાત્મક સુધારો કરવામાં આવશે. ઉપરાંત અત્યાર સુધીમાં માત્ર નવીન પ્રવેશ મેળવનાર બાળકોને જ એમને શૈક્ષણિક કીટો આપવામાં આવતી હતી, જે હવેથી 5મા ધોરણના બાળકોને ત્યાં કીટ આપવા માટેનો અમારો સુઝાવ છે અને એના માટેની અમારી તૈયારીઓ છે. વિદ્યાર્થીઓની શૈક્ષણિક અને અભ્યાસમાં અભિવૃદ્ધિ થાય તે માટે ગણિત વિજ્ઞાનના સાધનો, લેસન ડાયરી, વિષય પ્રમાણેની નોટબુક, શૈક્ષણિક ચાર્ટ, રમતગમતના સાધનો જેવી સુવિધાઓ આપવામાં આવશે.
જે શાળાઓમાં શિક્ષકોની ઘટ હોય ત્યાં 11 માસના કરાર આધારિત યોગ્ય લાયકાત ધરાવતા શિક્ષકોની નિમણૂક કરવામાં આવશે, જેમાં અંગ્રેજી માધ્યમની શાળાઓ પણ સમાવેશ છે અને માધ્યમિક શાળાઓના અનુભવી શિક્ષકોની નિમણૂક થાય તેવી પ્રયત્નો અમારા ચાલુ છે. શિક્ષણ સમિતિની શાળાઓ રહેલી સુસુપ્ત શક્તિઓ વિકાસ માટે